મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદરની મુલાકાત લીધી હતી। વિસાવદર માર્કેટિંગ યાર્ડથી મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં કુલ 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આમાં 36.95 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ સામેલ છે। તેમાં વંથલી તાલુકાનું બીજ નિગમ ગોડાઉન, જૂનાગઢ શહેરનું બીઆરસી ભવન અને કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના 634 કરોડના વિકાસ કામોની જાહેરાત અને 94 કરોડના કામોની ભેટ આપી હતી। આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારનું વિકાસ કાર્ય પહોંચી રહ્યા છે। આજે વિસાવદર કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારેલા હતા। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જૂનાગઢ જિલ્લાના લગભગ 674 કરોડ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરેલ હતું। એમાં 87 વિસાવદર મત વિસ્તારના લગભગ આરએનબી અને પંચાયત હસ્તકના 183.76 કરોડ જેટલી રકમના રોડ અને રસ્તાઓના શિલાન્યાસનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી હસ્તક અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 2 શાખાઓ કે જે નાબાર્ડની ગાઈડલાઈન પ્રમાણે મોડ્યુલર શાખામાં પરિવર્તિત કરી છે, પલગામ અને વિસાવદર શાખાનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આજે રાખવામાં આવેલ હતું। ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર, ભેસાણ, જૂનાગઢ અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી લગભગ 4000 થી વધારે નાગરિક ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આજે મુખ્યમંત્રીશ્રીએ આપણા જૂનાગઢ જિલ્લામાં 634 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપેલ છે। તો આ તકે અમારી વિસાવદર વિધાનસભામાં પણ આશરે 55 કરોડ જેટલા રોડ રસ્તાના અને અન્ય વિકાસ કાર્યોના કામોને મંજૂરી આપેલ છે અને ભેટ આપેલ છે। તો આવનારા દિવસોમાં અમારી વિધાનસભામાં અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં કાંઈ પણ નહીં ખૂટે એવો અમને સંપૂર્ણ ભરોસો છે અને ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં સંપૂર્ણ